ક્યાં જવાનું બેટા? આયાને કર્યો છે સોફાની ઉપર લાઈક મેટ્રેસમાં સ્લાઇડર કરી છે. તો જુઓ ત્યાં સ્લાઇડર કરે છે. સ્લાઇડર લપસાણી ખાય છે ને આયુ શું કરે? આયુ શું કરે છે? હા શું કરે આયાન? એને મજા પડી ગઈ છે. ગમે તે રીતે પણ ખુશ રહેવું બસ. હે ને અયાન? અયાનનું હેર કટિંગ છે કાલે. શું છે અયાન? અયાન શું કરે છે? અયાન મમ્મીની હેલ્પ કરે છે. મમ્મી કાચ લુવા લાગી તો અયાન પણ મારી સાથે હેલ્પ કરવા મળ્યું. હે મોઢું? અરે મોઢું નથી લુવાનું, કાચ લુવો. આમ કાચ. અલે આ તારી સેપટવાળું ના લુવા. જો મોઢું લુવા મળ્યું ગંદાથી. ગુડ જોબ અયાન. અયાન બેબી હેલ્પ કરે છે મમ્માની. તો હવે કાચ બારીઓ બધી ક્લીન થઈ જાય. અલીશા હવે એનો બેડ ક્લીન કરવા લાગી. મમ્માનું તો હવે કરવાનું જ છે. સાથે સાથે અલીશા પણ એનો બેડ ક્લીન કરી દેશે. આયશા તું પણ કરે છે આયશા? ઓકે, તો આયશા અલીશા એમનો બેડ ક્લીન કરશે અને સાથે સાથે હું પણ કરી દઈશ. હવે હું મારા બેડની ચાદર લાવી અને ચાદર પાથરવા માંડી છું. અલીશા પણ એને ચાદરની ક્લીન કરે છે. આયશા પણ બેડની ચાદર કાઢી અને ફરીથી ક્લીન કરે છે. અને અયાન તમે જુઓ છો મસ્તી કરે છે આમથી આમ બધા અલીશા આયશાના ટોયને બધું મેશઅપ કરે છે. મેં ઓશિંકા પણ ચેન્જ કરી દીધા. જુઓ ઓશિંગું કેટલું લાંબુ હતું ઓશિંગાનું કવર. તો મેં બધું ફિક્સ કર્યું. હવે હું બ્લેન્કેટને સરખી રીતે પાથરી દઈશ. અને અયાન મસ્તીએ ચડે. અયાન ભાઈ રડવા લાગ્યા છે. એની દીદી જોડે ફાઇટિંગ થઈ. શું કરવાનું અયાન? જો ભાઈ લુવો જ કટકા કરી. મારો બેડ ક્લીન થઈ ગયો. હવે અલીશાએ કરી દીધો એનો બેડ. આયશા કરે છે. અયાને બધા કટકા કરી દીધા. આ બધું આયશા ક્લીન કરી દે એનો બેડ એટલે પછી હું વેક્યુમ મારી દઉં. તમે જોઈ શકો છો અયાન ભાઈ હવે મેશઅપ કરવા લાગ્યા મારો બેડ. અયાન શું કરશો? હા કરી જ દેવાનું એ મજા પડી અયાનને. જમ્પિંગ. ચલો આયશાબેન તમે ફટાફટ કરો. હા અલીશાએ કરી દીધો. અને નીચે બેટા જો પેલી ચાદર તારી લબડો છે એનો અંદર આપણા આમ અંદર ભરાઈ દેવાની એટલે તમારું ક્લીન થઈ જાય. હા ઓકે એ રીતે અંદરની સાઈડ કરવાની. યસ ગુડ જોબ. અયાનભાઈ પણ આયશાને હેલ્પ કરે છે જોડે. બધા ટીશ્યુ પેપર કાઢી દીધા આની અંદરથી અને બધા બસ આમ તેમ લૂલું કરે છે અયાન. આયશાબેન બ્લેન્કેટ વારવા મળે અને અલીશાએ વાર્યો નથી પણ આમ સીધો કરી દીધો છે. આપેલો છે આયશાનો એલિફન્ટ. એના પણ એની ટી શર્ટ પહેરાવી દીધી છે. મંદિરમાં જવાનું છે તો ફટાફટ કરો. અલીશાનો એલિફન્ટ હતો. આયશાનો એલિફન્ટ આવ્યો જો. એ ટી શર્ટો એમની ટી શર્ટો પહેરાવી દીધી છે. ચલો ભાઈ ફટાફટ હવે આપણે આ ટોય બોય કોના છે? ટોય નીચે આ ટોય કોના છે આયશા? હા સરસ વારજે. પછી બ્લેન્કેટ. હા કંઈ વાંધો નહીં જે સાઈડ આવે ટ્રાય કરો થઈ જશે. આવી રીતે કરવાનું. અયાના આવું હોય કે જ્યારે આપણે બ્લેન્કેટ કે કોઈ મેટ્રેસ યુઝ કરતા હોય ને આવી રીતે કંઈક કામ તો અયાન ભાઈ આવીને ઊંઘી જાય. એવરી ટાઈમ એવું કરે છે. હા અયાન ઊભો થઈ જા. 1 2 આઈસ્ક્રીમ ત્યાં ખાવાનું? અલે બાપલે. જા અલીશા દીદી આપો. અલીશા દીદીને કે આઈસ્ક્રીમ આલો. ચલો અલીશાને કહેવા મળ્યું કે મને આઈસ્ક્રીમ આપો.
આઈસ્ક્રીમ ક્યાં છે બેટા? ક્યાં મૂક્યો છો? આઈસ્ક્રીમ ક્યાં છે? ક્યાં ખાવાનું એમ નહીં બેટા. આઈસ્ક્રીમ ક્યાં છે? આપણા ઘરે ક્યાં છે? આઈસ્ક્રીમ ખાવું છે ભાઈ. કાના ઈ કાના દીદીને કે આઈસ્ક્રીમ આપો છો? એ બાપલે પડી ગયો. આયન પડી ગયો. અલીશા જોડે આઈસ્ક્રીમ માંગ્યો છે અયાને, તો અલીશાબેન અયાને આઈસ્ક્રીમ આપો છો. કઈ ફ્લેવર આવો? વિચ કાઇન્ડ અયાન? વનીલા ફ્લેવર. ના સ્ટ્રોબેરી. વનીલા કે મામા કે હા વનીલા મામા કે વનીલા તારી માટે છે. તો અલીશા આઈસ્ક્રીમના ડબ્બા કાઢ્યા ભાઈ જુઓ. પિક કરો. આપણે હજુ નહીં. પિક કર કઈ લાવો? વિચ વન અયાન? અયાને કયું ખાવાનું? ઓ અયાને કયું ફ્લેવર ખાવાનું? આઈસ્ક્રીમ કઈ લેવાનું? લઈ લે. અયાને કયું આઈસ્ક્રીમ ખાવાનું? એક જ લઈ લે. કઈ લેવો? અલે બાપલે. બર્થડે કેક લાવી હો. વાવ કે દીદી ખાઈ લેશે. બર્થડે કેક લાવી હે તો કીધું ઓકે. આપણી દીદી ની હો. કેકની રાહ જોઈને બેઠા છે સાહેબ. ઊભા છે, બેઠા નથી, ઊભા છે. આ બર્થડે કેક આ. મે મારો પેન. આઈ સાહેબ ફાઇનલી ક્લીન કરી દીધો છે. અમો જેને ખાવી હોય આઈસ્ક્રીમ આવી જજો. હવે આ મુજા અલીશા પડશે નીચે. અલીશા ખાય છે અંદર નાખી દો છો. મોઢાની અંદર નાખી દેજો One bite કહેશે. આઈ અલીશા શું કે? મોઢાની અંદર નાખી દેજો. વન બાઈટ માં આટલું બધું છે માવો. આવો હો. આમ વન મોર બાઈટ. વન મોર બાઇટ. હવે હું વેક્યુમ કરી દઈશ, તો તમે જોઈ શકો છો વેક્યુમ કરવાથી બધો કચરો એકદમ ક્લીન થઈ જાય અને પોતું તો મારવાનું હોય નહીં. માં મમ્મી વેક્યુમ કરે છે. આની અંદર ઘસીઓ, આ ઘસીઓની અંદર કચરો હોય અને એકદમ ધારેથી લાવવું પડે. કચરા પોતું બંને સાથે થઈ જાય એકદમ ક્લીન. બેસ નીચે. અહીંયા નીચે બેસીને ખાવાનું બેટા. ત્યાં ના જવાય, મૂકી જા, બેસી જા. નીચે બેસ. કાર્પેટમાં ના ખવાય. હા બેસી જાઓ. હા તો જા, ગો ગો. એને આઈસ્ક્રીમ ખાવી છે ત્યાં કાર્પેટમાં જઈને. અહીંયા કિચનમાં બેસીને નહીં ખાવું. એટલે છોકરાઓની જેવી આદત હોય એવું જ ખાય. એની સિસ્ટરો એવી રીતે ખાતી હતી એટલે એને એવી આદત પડી જાય. પાપા નહીં ખાતા. પણ હવે તમે નહીં ખાતા, પણ એની આદત બની ગઈ એટલે બેડ આદત છે. એક્સક્યુઝ મી. પોના પર તો મેલ્ટેડ આઈસ્ક્રીમ. આ છે બેડની ચાદરો જે હવે હું લોન્ડ્રી કરીશ. મારી મમ્મી એના જોડે રમે છે. બૂમ. એ પાયો. ઓકે ચલો હું આને ફૂદીની ફેવરાવું છું. ચક્કર આવશે આને. હા ये અલીસા રબાનું ઉભી રહે બેઠો. જોજો હા અલીશા જોજો. આયાન ये આ તું ચાલી નહીં જાય. નીચે નહીં જાય. બે જા. હા આઈ જા.
અલીશા ક્યાં જવાનું? મંદિર. આયશા અલીશા ઓકે મમ્મા જોડે. અયાન ક્યાં જવાનું? હા જય જય ક્યાં જવાનું? જય જય જવાનું. અમે લોકો મંદિર જઈ રહ્યા છીએ અને જો આકાશમાં કેટલું એકદમ ક્લિયર દેખાય છે બધું. આયા પેલો આયા ઊંઘી જતો મંદિરમાં અમે આવી ગયા અને લેતા આયા આયા ઊંઘી જતો હવે અમે આવી ગયા મંદિરમાં શું કરવા આયા? પાણી લેવા આયા. કિયાન પાણી લેવા આયા. કિયાન ક્યાંથી મને જ લેવાનું બે ના લેવાનું હોય એટલે યા હવે જાય હા લેટ્સ ગો કિયાન હેડર કિયાન એકમ જો હવે બેવાનું છોકરી નાઈસા બાય બાય ના હવે પૂજા કર્યો છે સર તમે જોઈ શકો છો અહીંયા કે બધી મૂર્તિઓ અહીંયા બિરાજમાન છે. તો બધાના દર્શન કરવા હોય જેને તો તમે કરી શકો છો. કમેન્ટમાં પણ માતાજીનું નામ લખી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ શેર કરી શકો છો. આ ઘંટ છે જુઓ અલીશા પ્રસાદ ખાય છે. Ayan, tu dekho. Hai Tej. Mama. Ayan, tu rang karo. Ayan. Oh my gosh. एनर्जी करती निकल नहीं. अरे ऐसा. ए मम्मी. Zoom in. ચપ્પલ પહેરીને અંદર ના આવા. हवा में फोकस हो. Okay. कियान શું કરી રહી તું? આયા જમ્પ કરો. બોલ 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 આખું તારું શું બોલ 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 તમે જ કહો કે અવાજ ધીમો કરો તમે અવાજ ધીમો કરશો. અયાનના પગે વાગ્યું છે તો અલીશા અયાનની ટેક કેર કરે છે. જો નોટંકી મંદિરમાં જઈને આયા પૂજા કરી લીધી. જે જે કરી આયાન જે જે કરી હતી એટલે પ્રસાદી ખાય છે અયાન. 8:42 થઈ. આજે અમે બનાવવાના ખીચડી. અમે ઘરે આવી ગયા. ખીચડી પતી જઈએ એટલે અમે ભેરવીએ છીએ. તો આ છે ખીચડીના ચોખા જુઓ. ખીચડીના ચોખા આજે મંદિરથી આવ્યા એટલે લેટ થઈ ગયું રસોઈ એટલે તો અત્યારે બની જઈ હોય રસોઈ. તો જો ભાઈ આવી રીતે ઇન્ડિયામાં આપણે આવી રીતે જ ખેંચીએ ને કોથરાના દોરા. ખીચડી મેં પલાળી દીધી 10 મિનિટ પલાળવા દે. ખીચડી વઘારી લે અલીશા. યસ રોવે છે ડુંગળી રોડાવે છે. રોઈ તે શું કરીએ કોઈની તાકાત નહીં રોવડાવવાની. ડુંગળી સિવાય કોઈની તાકાત નહીં.
લવિંગ, તમાલપત્ર અને તજ અને લાલ મરચી, રેડ મરચા, લાલ મરચી, રેડ મરચા સૂકા 2, ગરમ મસાલા. હવે કુકર મેઇન વસ્તુ. મેન કુકર હવે ચાલુ કરી દઈશું, ગેસ ચાલુ કરી દઈશું, કુકર નહીં. તેલ. इसमें डालेंगे तेल. મને ઢોકળી વળી ના ફાવે, સીધું રેડ દેવાનું. એવું રીતે કોણ રેડવા રહે? ઓકે, તો હવે તેલ આવી ગયું છે. એના માટે હું તોય ચેક કરી લઉં. નહીં આવ્યું. અમે આજે ગુરુ પૂર્ણિમા હતી ને, એટલે અમારું અહીંયા મંદિર છે, ત્યાં દર્શન કરવા જતા. ભજન હતા તો ભજન પતાવી દીધા, ભજન કરીને આવ્યા. અને એટલે ઇઝી બની જાય એવું વસ્તુ હતું ખીચડી. અલીશાને ખાવા હતા દહીંવડા. અલીશા શું ખાવું તું? શું ખાવું તું? દહીંવડા. કશું નહીં. નતા ખાવા? દહીંવડા નતા ખાવા? અરે બાપરે, મંચુરિયન ખાવું તું. દહીંવડા ખાવા હતા. મને બી મંચુરિયન ખાવું છે. હા હા, તો બહુ મંચુરિયનમાં તો બહુ મહેનત છે. જા એમ બોલાવો. ઓકે, તો હા બેટી, રઈ ફૂટી ગઈ, ફૂટી જઈ રહી નંખી, ફૂટી પણ જઈ. તડ. હવે હેંગ, રામદેવની હેંગ. અહીંયા મેં ડુંગળી, ગાજર, લસણ, બટાકા કાપી મૂક્યા છે. અને હવે હું અંદર નાખી દઈશ. રહી સાંકળાઈ જઈ, હિંગ નાખી, પછી હવે હળદર, ખડા મસાલા. આની અંદર લીમડો રહી ગયો. લીમડો ક્યાં ગયો? આ લીમડો છે ફ્રોઝન. લીમડો નાખી દીધો, બટાકા, ડુંગળી, ગાજર અને લસણ બધું એક સાથે. હેલ્ધી ખીચડી. હેલ્ધી ખીચડીની છાશ મળે એટલે વાત પૂરી. મજા આવી જાય. હા બેટા, શું કામ છે આયાને? શું ખણાયેલા? જા થોડું મીઠું નાખી દઈશ. હવે હું અંદર થોડા મસાલા કરી દઉં. મરચું, હા, લસણની ચટણી બનાવવાની છે. સાઈડમાં ખાવા માટે. ધાણા જીરું નાખ્યું, મરચું નાખ્યું, હા જોઈ લો, ધાણા જીરું, હળદર અને થોડું કાશ્મીરી મરચું. નહીં નાખવું, ચાલશે, જરૂર નથી. ના ના, લાલ કલર પકડશે ને તો પેલી કહેશે બહુ તીખું થઈ ગયું. પછી અંતે ખીચડી નાખી દેવાની. આની અંદર તમે તુવેરના દાણા નાખી શકો, વટાણા નાખી શકો, સિંગદાણા નાખી શકો, પણ મેં સ્કીપ કર્યા આજે. નાઈસ ઇયરિંગ. થેન્ક યુ દિશાજી. દિશા કહે છે નાઈસ ઇયરિંગ્સ. મંગળસૂત્ર બી વાવ. લાવ હા બેટા. પછી આની અંદર થોડું પાણી નાખી દઈશ. ખેંચ્યા નતા બેટા, માથું ઓળતી હતી ને તો ખેંચી. હાથે કરી ના કરી હોય બેટા, મમ્મી માથું ઓળતી હતી ને તો કાંચકો ભરાઈ ગયો હતો. હા હા, લાવીશું તારા માટે. હું લૂઝ વાળા.
પછી થોડું પાણી ઓછું પડે તો રેડી બીજું. અલીસા ચપડ ચપડ કરે આખો દિવસ મારી જેમ. મારી જેમ. ઓકે, જો ભાઈ તમારી જોડે ખીચડીનો મસાલો હોય તો નાખવાનો, મારી જોડે છે એટલે હું નાખે, બાકી સ્કીપ કરવાનો. ડોન્ટ વરી. બટ ખીચડીના મસાલાથી ટેસ્ટ કંઈક અલગ આવે. સારી લાગે ખીચડી. મજા આવી જાય. ધોવો પડશે. આને મળી ગયો ખીચડીનો બાદશાહનો મસાલો. બાદશાહનો. આપણી ખીચડી વઘારી દીધી, પાણી ભરી દીધું. હવે બસ લીડ વાગી દઈશું. કુકર બંધ કરી દઈશું અને સીટી વાગવાની રાહ જોઈશું. સીટી વાગશે. સીટી વેરી સીટી. ઓકે, હવે મારે બનાવવાનું છે લસણની ચટણી. તો લસણની ચટણી માટે ઓકે લસણ ફોલવાનું. લસણ ફોલેલું છે, એ સાઈ ફોલી દીધું. ત્યાર કર્યો. આટલા લસણની ચટણી બનાવવાની. તા ખાવાની હોવ તને બીજું ફોલવું પડશે. લાવડે અહીંયા લસણ હતું. આ લહણ સારી. લહણ એના આ તો આમ લટકાવતા હોય ઘેર કોઈ હોય ને ઝૂંપડી, લાઈક આપણે ઝૂંપડી હોય ને બધું શું કહેવાય ને, આમ લટકાવતા હોય લહણીઓને. ના ઝૂંપડી. હા, એનાથી તમારે લસણ બગડો નહીં. અહીં અમે ફ્રીજમાં મૂકી દીધી. લસણ કેવી રીતે ઉગે એટલે આના લાઈક એના લીવ્સ હોય. યસ. એ લીવ્સ સુકાઈ જાય એટલે આમ બધી દેવાની. ડુંગળી લસણ એટલે બગડે નહીં. વર્ષો નહીં, વરસ 2 વર્ષ હે ને. મેં તેવું નહીં જોયું. તમે બધાએ જોયું હોય તો અમે નહીં જોયું, પણ અમે તો અમારે ડુંગળી લસણ થતું ને અમે જ્યારે માં ગામડે, ત્યારે શું કરે, કોથળા પાથરી દે નીચે, અને કોથળાની ઉપર ઘર માટેની ડુંગળી રાખવાની ને, એટલે કોથળા પાથરી રાખવાના ને એના ઉપર ડુંગળી મૂકી દેવાની. લસણ હોય તો લસણ એવી રીતે. તમારે કોઈ આવો એક્સપિરિયન્સ હોય તો કમેન્ટમાં લખજો. કોને કોને એવું થતું હતું કમેન્ટ કરજો. એવું જ હોય સાચું. શેવ એવી રીતે થાય ને, કોથળું કંતારમાં. કોથળું હોય ને શું કહેવાય, કંતાર એટલે કેવું કરવું? કોથળો આપણે ઘઉં વાળો. ઓકે ચલો ભાઈ, તો આ લસણ ફોલાઈ ગયું. હવે હું પહેલાં ટીચી દઈશ. ટીચી દેશે. દિશા ઉપર જેટલો ગુસ્સો હોય એ આજે નીકળી જશે. બસ તો નહીં નીકળે. આની ટીચાઈ જવાની, પણ સોતરા નીકળી જવાના. ત્યાં ઉડી દિશા ઉડી. નેચે પડેલું લઈ લીધું. હો, નંખી નહીં દીધું. સેવ કરવાનું ફૂડ. હા જો બાપલે. આયા મમ્માના હતા કરવાની બેટા. હા, મમ્માના હતા કરવાની. જા દીદીને કે ચેન્જ કરી આવે. દીદી જા ગાડી કરી આવે. ये है पर चटनी बनाई दी. चटनी हाँ दादी કરી આલું. ચલો એના ગાડી કરવી છે. હજી આ કૂટે જ છે. નીચે જ છે. છૂટનો બનાવી દીધો મારો. દિશાના છોતરા ઉડે. કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચું નાખી દીધું છે. એનાથી રેડ કલરની ચટણી બનશે લસણની. ગોળ નાખીશ. દેશી ગોળ. ઓકે, એની અંદર થોડું પાણી એડ કરીશ. થોડું, બહુ નહીં. મીઠું મરચું તીખું તમારે જેવું જોવે એવું તમે એડજસ્ટ કરી શકો.
અને આ ચટણી ભાખરી જોડે, રોટલી જોડે, રોટલા જોડે મજા આવી જાય, ખાઈ લેવાની મસ્ત લાગે. જુઓ એકદમ મસ્ત છે. રેડ See? સુગંધ બી એટલી જોરદાર આવે છે લસણની. ઓકે, તો હવે આપણે એને વઘારી દઈએ. કેમ બેટા? તો વઘારવા માટે આપણે અહીંયા વઘારીશું. ખીચડી આ બાજુ મૂકી દઈએ. ક્યાં આવું? જો અહીંયા બોલાવે છે. તો વઘારવા માટે શું કહેવાય આને? આને શું કહેવાય? હા, ક્યાં આવું? ક્યાં આવું? આવું બેટા, આવું. એક પેન મૂકી છે, એની અંદર તેલ મૂકી. શું? એની અંદર રાઈ અને જીરું બે નાખીશ. રાઈ અને જીરું. આ ચટણી અને રોટલી મારી મમ્મી સ્કૂલમાં અમને લોકોને આવતી હતી, મજા આવતી હતી ખાવાની. તો ભાખરી હોય, પેલી ઢીલી ભાખરી બનાવે તુવાર દહીં, એની જોડે આ ચટણી મજા પડે બહુ જ. સ્કૂલ ટાઈમે મારી મમ્મી આવતી હતી. મને બી. કોને આવતી હતી સ્કૂલમાં આવી ચટણી? એમની મમ્મી કભે ખાતા હતા, ઘરે ખાતા હતા, ખેતરમાં ખાધેલી આવી ચટણી. ઓકે, રાઈ ફૂટી જઈ, જીરું નાખવાનું, ચટણીનો વઘાર, પછી થોડી હિંગ નાખી દઈશ. અને ધીમો ગેસ કરી દે ભાઈ, હા, નકર તો કડક થઈ જશે. એટલે આના ચટણી હવે અંદર નાખી દઈશ. તો ચટણી આપણે અંદર નાખી દઈશું. ઓકે, તો ચટણી રેડી થઈ જાય તેલની સાથે. એટલે આ ચટણી તમે 10 દિવસ સુધી પણ રાખી શકો, ના બગડે, સરસ રહ્યા. એકવાર બતાવો ને ચટણી. ચટણી બેન તપેલું ના મોટું છે અને ચટણી ઓછી છે. જુઓ આ રે ચટણી. સુગંધ બહુ જ મસ્ત આવે છે. સુગંધ મસ્ત આવે છે. ઓકે, તો હવે હું બનાવી ભાખરી. ભાખરી માટે મેં ઓલરેડી બધું મિક્સ કરીને જ રાખું છું. ભાખરીનો લોટ, સોલ્ટ અને તેલ બધું મિક્સ જ હોય છે, એટલે વેરી એકદમ ઇઝી પડે. સવારે બનાવી હોય તો ફટાક લઈને ઇઝી. ખાલી પાણી રેડી દેવાનું અને મિક્સ લોટ બાંધી દેવાનો. કાઉન્ટ કરી લઈએ. મારા હસબન્ડ 2 ખાશે, અલીશા 1 ખાશે, દિશા 1 ખાશે. બધી જ બનાવી દો આટલી. હા, ડબ્બો ખાલી થઈ ગયો. હવે નેક્સ્ટ ટાઈમ બધું મોઈન કરી કેવી રીતે ભાખરીનો લોટ મોઈન મૂકવાનો એ હું તમને બતાવી. ડબ્બો ખાલી. ભાખરીનો લોટ બાંધી દઈએ. લોટ બંધાઈ ગયો છે. બહુ ઢીલો પણ નહીં કરવાનો, બહુ કાઠું પણ નહીં રાખવાનું. હવે આપણે બનાવીશું ભાખરી. એના માટે તવી મૂકી દઈશ અહીંયા. ઓકે, તો ભાખરી માટે તવી મૂકી દીધી. દિશા તો વણો છે ભાખરી. બીજી સીટી. આ ભાખરી દબાવવાનું.
આ વીમાવાળું આ લાકડાનું છે પણ તૂટી ગયું એટલે મેં આનું ન કહેતા કે વેસ્ટમાંથી બેસ્ટ કરી દીધું. અને અત્યારે પરફેક્ટ કામ આવે છે. ગુલ્લુ બરાબર હતું ને? પાતળી થઈ ગઈ છે. હા. અહીંયા લીધી પાતળી થઈ ગઈ. સી અને પાતળી થઈ જાય એટલે વધારે પાતળી કરો. એ બાજુ નહીં, જે જાડી બાજુ છે એ બાજુ. પેલી પાતળી તો થઈ જાય ઓલરેડી બીજી. અરે રે જો પણ હું એમ કહું કે પાતળી થઈ જાય હું તો જે જાડી સાઈડ છે એ વળો છે જો. પણ ઓલરેડી પાતળી થઈ જાય રાઈટ. ઓકે ચલો ભાઈ દિશાએ પાખરી વણી આડી બચુકડી વાંધો નહીં. જેસી વણી વણી જેવી વણી એવી એને જ ખવડાવવાની. શું લાય શું હા તો પછી હરખી મોટી કરવાની બચુકડી નહીં કરવાની. હા આવડી ચેમ પાર આવે ભાઈ તાઈ છોકરો રાખે ને આવડી કરે ચેમ પાર આવે. નથી રાખતી તો આ નથી કરતી પહેલેથી હરખી જ કરવાની. હાવ નાની ને હાવ મોટી આ તો આવડી જ કરી હે. તો ચલી થઈ જાય. જો 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 હવે ખોટું જ નહીં બોલતી ને જો જો ભાઈ આટલી ભાખરી. હા લસણની ચટણી. લસણની ચટણી તારી ફેવરેટ છે ને? કોની ફેવરેટ છે લસણની ચટણી? પપ્પાની. અને તારી નહીં? મારી સેકન્ડ ફેવરેટ. હા તારી સેકન્ડ ફેવરેટ તો તું ખીચડી સાથે પહેલા તો ચટણી માંગે છે કે મમ્મા ચટણી આપો. હા તો પછી એવું કેમ કે શેક હા ગરમ લાગે. અરે ના તો કે તું એવું કહેતી કે મમ્મા મને ચટણી આપ. મારી છોકરી ડાળી ને બધું જ ખાઈ લેવું તું પાછી. હા કર દો લાઈટ બંધ કર દો. પાણી પીવા. ભાખરી સેકન્ડ થર્ડ ભાખરી નકશ કાપે ને મમ્મા તીખી બાઈટ ઓફ કરતી હતી. શું થતું હતું? ને કાપતી હતી મને. ના કરાય બેટા. અબે નાખતી હતી. કોણ કેમ કોના પર? તે કાપ્યા અને મોટે થઈ ગયા. અરે રે અજવાણી કાપ્યા. પાણી ના પીએ ખાવાનું છે અલીશા. દિશાંડી ભાખરી વણો હા મુજે તરસ કેટલું હતું. કેટલું ટ્રસ્ટ હતું. મેં કશું ખાધું તરસી કહેવાય ટસ્ટ બસ્ટ ના કહેવાય. તરસ કહેવાય. તરસ લાગી હતી. તરસ્યા આ શું કહેવાય? કશું ખાધું શું ને કહેવાય? તરસ્તિયા. ટસ્ટી નહીં તરસ લાગી હતી. તરસ્તી. એવું ના કહેવાય. તરસ્તી આ કહેવાય. ઇંગ્લિશમાં એવું કહેવાય પણ આપણે ગુજરાતીમાં બોલવાનું ને. ગુજરાતીમાં શું બોલવાનું? તરસ લાગી હતી મને. તરસી હું તરસ. હું જેટલી તરસી હતી બાપ એવું. મેં કશું ખાધું નથી કશું પીવું નથી એવું બધું. આ ગરમી એસી બંધ હતું એટલે ઘરમાં ગરમ ગરમ થઈ ગયું. અત્યારે હાલ થોડું હાથ વેધર છે જો અને દિશાના હાથ જ્વાલામુખીની જેમ લાલ લાલ થઈ ગયા. બેન ખીચડી બનાવી દીધી. હવે સાઈ ખીચડી બનાવી ભાખરી બનાવી અને ચટણી બનાવી. તો ખીચડી ભાખરી અને ચટણી રેડી છે. હવે મારું ખાવાનું કાઢે. ઓકે બોલ આપે તો મમ્મા. તમે જોઈ લો અમારી ભાખરી ચટણી અને ખીચડી. તો ચલો તમે લોકો જમવા માટે. આયાની હતી. અહીંયાની હતી અલીશા એની જાતે ખીચડી કાઢે છે. એને ખાવી છે તો જોઈએ છે કેટલી કાઢે છે. બહુ નહીં ખાવાની. હાથ આખું બરાબર પડશે હે. અલીશા ખીચડી કાઢે છે. ખાડે કેટલી આવે. તો કાઢે તો ગુડ જોબ. વચ્ચે ના મૂકે બેટા સાઈડમાં. થોડું શીખવાડવું પડે છોકરાને એટલે. એ બધું કરે તો આખી થાળી બગડે. મૂકી દેવાની. ઓકે ચલો ભાઈ કાઢી લીધી. મરચું ભૂલી જવાનું. હા લાય થોડી. તું આપી દે. યસ તો અલીસાએ લઈ લીધી ખીચડી. અલીસાની ફેવરેટ છે ચટણી. તો લસણની મમ્મી ચટણી. મારે આપી દે ખબર હે. અલીસા બધી ખાઈ જાય? આટલી બધી નહીં હવે નહીં આ કેટલી ખાઈ લે ના ખાઈ લે મૂકી દે. ના ના એ તો બીજી હાલે. ડોન્ટ વેસ્ટ. અને અલીસાની ભાખરી
જે સ્પાઇસી નહીં બનાવી હતી કાલે મળશું બાય ઇન નેક્સ્ટ બ્લોગ અને તમને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો તો તમને આવા નવા વિડીયો જોવા મળશે તો આજના દિવસ માટે બાય જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ